પેટલાદ તાલુકાના ભાટિયાલ ગામમાંથી સર્વ સમાજના 118 જેટલા વયવૃદ્ધ ભાઈઓ અને બહેનો માટે એક અનોખી અને પવિત્ર ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા 13 માર્ચથી 19 માર્ચ દરમિયાન રેલવે દ્વારા યોજાઈ હતી, જેમાં યાત્રાળુઓએ બનારસ, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન, પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન તેમજ છપૈયા ખાતે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાનો લાભ લીધો હતો। આ પવિત્ર યાત્રાનું આયોજન મણિભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ભાટિયાલ સર્વ સમાજના ભાઈઓ અને બહેનોને સાથે રાખી એકતા અને ધાર્મિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 60 વર્ષથી વધુ ઉંમરના વયવૃદ્ધ યાત્રાળુઓને ધ્યાનમાં લઈ જમવા અને મુસાફરી માટે સુંદર અને સુવિધાસભર વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ પટેલ મણિભાઈ રાવજીભાઈ, ભાટિયાલ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ। મને એક પ્રેરણા થઈ હતી કે મારા ગામના ભાટિયાલ ગામના વયોવૃદ્ધ 118 ભાઈ બહેનો કે જેમની ઉંમર 60, 70, 75, 85 વર્ષ સુધીના બધા જ વડીલ ભાઈઓને અયોધ્યા, કાશી, બનારસ અને પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં ડૂબકી મરાવી અને ગંગા સ્નાન કરાવી અને છેલ્લે છપૈયા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવી અને હેમખેમ રીતે રેલવે દ્વારા રિઝર્વેશન કરાવી અને કોઈ પણ તકલીફ વગર સારી રીતે એકબીજાને સાથે બેસી જમી અને સારી રીતે યાત્રા પૂરી કરી। અને અમારા સમગ્ર ગામના જે જ્ઞાતિઓ છે એમાં ઠાકોર, પટેલ, બ્રહ્મભટ્ટ, વાદી, વણકર અને હરિજન ભાઈઓ પણ અમારી સાથે એકબીજાને હરીમરી અને કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદ સિવાય એક કુટુંબ કમની ભાવનાથી પૂરી યાત્રા કરી અને હેમખેમ અમે ભાટિયાલ પરત ફર્યા। જે 8 દિવસનો આ કાર્યક્રમ અમારો સારી રીતે માતાજીની, ખોડિયાર માતાની અસીમ કૃપાથી પૂર્ણ કરેલો અને સારી રીતે બધા જ હેમખેમ રીતે પાછા આવ્યા।